મારા ફેસબુકમાં એક ભાઈએ પોસ્ટ મૂકી હતી. કેવી મૂકી હતી ખબર કે માય લાઈફ પાર્ટનર. હવે એ ભાઈએ એમની પત્નીનો ફોટો મૂક્યો હતો. એટલે સારું હું એ વખતે ટેન્શનમાં હતો, વિચાર કરતો હતો કે સારું જિંદગી શું કરવું. જિંદગીમાં ઘણો બધો ટેન્શન હોય છે આપણે. તમે બર્થડે કરો તો બર્થડેમાં તમારે પાર્ટી કરવાવાળા પાર્ટનર મળી જાય, ચોક ફરવા જવું હોય બરાબર, માઉન્ટ આબુ જવું હોય કે રણુજા જવું હોય, જલસા કરવા હોય તો એ તમને પાર્ટનર મળી જાય. સારું લાઈફ પાર્ટનર કોને કહેવું? સુખના સાથી, સુખના પાર્ટનર બધા મળી જાય, આપણે વગર માગે મળી જાય. પણ લાઈફ પાર્ટનર હું તો એને જ કહું કે જે સારું આપણને દુઃખમાં સાથ આપે. દુઃખનો સાથી હોય ને ખરેખર એને જ લાઈફ પાર્ટનર કહેવાય. બાકી લાઈફ પાર્ટનર કહેવાથી શું મતલબ? કોઈને લાઈફ પાર્ટનર કહેવાથી લાઈફ પાર્ટનર ના બન જાય, બરાબર છે. દુનિયા બધા માટે આપણે કહીએ કે ભાઈ મારો ઘરવાળો, મારી ઘરવાળી, મારો ભાઈબંધ. પણ ઘણી વખતે આપણે વિચાર કરીએ કે સુખની અંદર આપણા જોડે 100 લોકો હોય, પણ આપણે જ્યારે એકલા પડીએ ને એટલે કોઈ સાથી હોતું નહીં. તો સારું કોને કહેવું લાઈફ પાર્ટનર? પેલું એક ભજન યાદ આવે છે મને કે સુખ કે સબ સાથી દુઃખ में ના કોઈ, મેરે રામ તેરા નામ એક સાચા દૂજા ન કોઈ. તો વિડીયો લાંબો નહીં કરો, પણ આ તો મારા મનની વાત હતી. અમુક સમય એવો આવે કે આપણા મા બાપે આપણો સાથ છોડતો હોય, હગવાલોએ આપણો સાથ છોડતો હોય, પરિવાર, ભાઈબંધ કોઈ સાથ ના લા આપણો, એકલા થઈ ગયે. એવા ટાઈમે આપણા હજારો ભાઈબંધો હોય, નોમ ના હોય, કોમ ના હોય, દેખાવ ના હોય, ગરજ ના હોય, એકાદ બે મિત્રો એવા મળે કે જે આપણો સાથ આપે. ખરેખર સુખના સાથી કરતાં દુઃખમાં સાથ આપે ને, હું તો એને જ લાઈફ પાર્ટનર માનું છું. એને જ હગો કયો, લાઈફ પાર્ટનર કયો, ભાઈબંધ કયો, જે બી કહેવાય. ને સારું લગ્ન આવે ને પેલા વગન બોલાય, બહુ લોકો આમંત્રણ આપે, 2000 લોકો આવી જાય, એવાના શું કરવાના? કોઈ મતલબ નહીં.